हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા મારા કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો, આઈસીટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે ડિજિટલ ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ આવે છે એની આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં આજે ન્યૂ ચેપ્ટર નંબર 3 ની આપણે વાત કરવાના છે। જે ચેપ્ટર નંબર 3 આપણો વિદ્યાર્થી મિત્રો છે બુલિયન ફંક્શન ઇમ્પ્લિમેશન। ઓકે, જે ચેપ્ટર નંબર 3 છે એની અંદર એસઓપી પીઓએસ ટર્મ આવે છે, કાર્નોપ મેપ આવે છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને થોડું હાર્ડ કહી શકાય એ ટાઈપનું ચેપ્ટર છે। તો વિદ્યાર્થી મિત્રો ઓલરેડી ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 આખું આપણે અપલોડ કરી દીધું છે, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તો હજી સુધી તમે જોઈન નથી કર્યું અથવા તમે જોયું નથી તો ફટાફટ જોઈ લેજો। દરેક એના આપણે ટોટલી એના જે વિડીયોઝ છે અપલોડ કરેલા છે। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે, હજી સુધી તમે જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો। કોઈ પણ બ્રાન્ચનો વિદ્યાર્થી મિત્ર ત્યાંથી જોઈન થઈ શકે છે। સેમેસ્ટરનું 2 જે સેમેસ્ટર 2 છે એનું આખું ગ્રુપ બનાવેલું છે, તો ફટાફટ જોઈન થઈ જશો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેશો। બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે આપણું જે અહીંયા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સનો કોર્સ આખો બનાવેલો છે એ કોર્સ હજી સુધી તમે પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો। ઓકે, હવે આજના આપણા આ વિડીયોમાં વાત કરવાના છે એસઓપી ટર્મ અને પીઓએસ ટર્મ। હવે એસઓપી ટર્મ શું છે, પીઓએસ ટર્મ શું છે, એસઓપી ટર્મ કઈ રીતના બનાવવામાં આવે છે, પીઓએસ ટર્મ કઈ રીતના બનાવવામાં આવે છે, એ દરેકની આપણે ચર્ચા કરવાના છીએ। તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો વિદ્યાર્થી મિત્રો। ઓકે, સ્ટાર્ટ કરીએ એસઓપી અને પીઓએસ ટર્મ। તો ફર્સ્ટ આપણે એસઓપી એન્ડ પીઓએસ ટર્મ ની અંદર વાત કરીએ તો ફર્સ્ટ એસઓપી ટર્મ છે શું સમજી લઈએ। તો એસઓપી નો મતલબ થાય છે સમ ઓફ પ્રોડક્ટ। શું થાય છે? સમ ઓફ પ્રોડક્ટ। તો સમ ઓફ પ્રોડક્ટ નો મતલબ છે કે ગુણાકારનો સરવાળો, ગુજરાતીમાં કહી શકીએ ગુણાકારનો સરવાળો, ગુણાકારના સરવાળા। ઓકે, હવે એસઓપી ટર્મ નું તમને એક ઉદાહરણ આપ્યું છે, એ બી સી ત્રણ વેરિયેબલ લીધા છે, એટલે એ ત્રણેયનું પહેલા તો કયું ફંક્શન છે? એન્ડ ફંક્શન છે, અને પછી ઓર ફંક્શન છે। કોઈ પણ ત્રણ હોય, બે અથવા બે કરતા વધારે હોઈ શકે, બે અથવા બે કરતા, ટુ અથવા મોર ધેન ટુ। ઓકે, બે અથવા બે કરતા વધારે ટર્મનો મલ્ટીપ્લિકેશનનો ટર્મનું એડિશન હોય એને આપણે એસઓપી ટર્મ કહીએ છીએ। ઓકે, તો આ એસઓપી ટર્મ છે। એસઓપી ટર્મને મીન ટર્મ વડે દર્શાવવામાં આવે છે, મીન ટર્મ, જેને એમ વડે અથવા સિગ્મા એમ વડે દર્શાવવામાં આવતું હોય છે, સ્મોલ એમ વડે મીન ટર્મ વડે દર્શાવવામાં આવતું હોય છે। ઓકે, એના પછી મીન ટર્મમાં a બાર બરાબર 0 લેવામાં આવે છે અને a બરાબર 1 લેવામાં આવે છે। એટલે જો a હશે તો 1 લેવામાં આવશે અને 12 હશે એનું કોમ્પ્લિમેન્ટ હશે તો 0 લેવામાં આવશે। ઓકે, આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। એક્સ ફોર એક્ઝામ્પલ અહીંયા a b c a b બાર c છે તો એ 101 છે એટલે એનો ડેસિમલ વેલ્યુ કેટલું થશે? 5 થશે। એક્સ ફોર એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો આનું શું થશે? ab આપ્યો હોય તો ab બરાબર શું થશે? 11 થશે। તો આનો ડેસિમલ વેલ્યુ, ડેસિમલ આ બાઇનરી વેલ્યુ થઈ ગઈ, એની ડેસિમલ વેલ્યુ શું થશે? ડેસિમલ વેલ્યુ કરીએ તો શું થશે? 2 અને 1 3 થઈ જશે, એટલે આની ડેસિમલ વેલ્યુ 3 થઈ જશે। એક્સ ફોર એક્ઝામ્પલ a b c d આપ્યું છે, આનો બાર આપ્યો છે, આનો બાર આપ્યો છે, અને બાઇનરી વેલ્યુ શું થશે? 1010। ઓકે, ડેસિમલ વેલ્યુ શું થશે? ચલો રિપ્લાય આપો તો ડેસિમલ વેલ્યુ શું થશે આને? ઓકે, તો આ રીતના ટર્મ હોય છે। હવે એની અંદર આપણે એક ફંક્શન જોઈ લઈએ, સમજી લો કે એના માટે એસઓપી ટર્મ બનાવવું છે। હવે એસઓપી ટર્મ ની અંદર એસઓપી ટર્મ બનાવવું છે, તો એસઓપી ટર્મ બનાવવું હોય તો આપણે અહીંયા એસઓપી ટર્મનું એક આપણે બોક્સ તૈયાર કરીએ છીએ। ચલો એસઓપી ટર્મ માટે અહીંયા હું એસઓપી ટર્મ બનાવું છું, ત્રણ વેરિયેબલ માટે આપણે એસઓપી ટર્મ બનાવતા હોઈએ છીએ। ચલો વન વેરિયેબલ, અહીંયા a આવી ગયો મારો, b આવી જશે, અહીંયા c આવી જશે અને અહીંયા c આવી જશે। આગળ ડેસિમલ નંબર લઈ લઈએ। ઓકે, ચલો અહીંયા ડેસિમલ નંબર લઈ લઉં છું, અહીંયા ડેસિમલ નંબર લઈએ, સોરી હા ડેસિમલ 0 1 2 3 4 5 6 અને 7 આ ડેસિમલ નંબર। અહીંયા a લઈ લઉં છું, અહીંયા b લઉં છું અને અહીંયા c। ચલો ડેસિમલ નંબરનું બાઇનરીમાં લખીએ તો શું થશે? અહીંયા બાઇનરીમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? આને 0 0 0 લખાશે। ચલો અહીંયા 1 ની વેલ્યુ શું લખાશે? 0 0 1, યાદ છે 1 0 પછી 0 1 0 0 1 1 1 0 0
5 એટલે 1 0 1, 6 એટલે 1 1 0 and 7 એટલે 111. તો આ બાઇનરી વેલ્યુ થઈ ગઈ. ઓકે, હવે આનું મારે મિન ટર્મ બનાવવું છે. શું બનાવવું છે? મિન ટર્મ બનાવવું છે. તો મેં તમને શું કીધું? 12 હોય તો શું લઈશું? 0 લઈશું અને 12 વગરનાને a કહીશું. તો ચલો આનું મિન ટર્મ શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણે મિન ટર્મ બનાવીએ. ચલો મિન ટર્મ શું થશે? આનું મિન ટર્મ શું થશે? a બાર b બાર and c બાર થશે. મિન ટર્મ a બાર b બાર c બાર થઈ જશે. આનું મિન ટર્મ શું થશે? a બાર b બાર c. ચલો આનું મિન ટર્મ શું થશે? a બાર b અને c બાર. આનું મિન ટર્મ શું થશે? 3 નું a બાર b and c. ચલો 4 નું મિન ટર્મ શું થશે? a b બાર c બાર. ચલો 5 નું મિન ટર્મ શું થશે? a b બાર and c. 6 નું મિન ટર્મ શું થશે? a b c બાર. અને 7 નું મિન ટર્મ શું થશે? a b c થઈ જશે. તો આ થઈ ગયા મારો મિન ટર્મ, જે SOP ફોર્મેટ માટે કહી શકાય છે. ક્લિયર? આમાં તો એક જ વસ્તુ યાદ રાખવાની છે. 12 હશે, કોમ્પ્લિમેન્ટ હશે તો આપણે એને 0 વડે રિપ્રેઝન્ટ કરીશું એન્ડ વિધાઉટ કોમ્પ્લિમેન્ટ ને 1 વડે આપણે રિપ્રેઝન્ટ કરીશું. ઓકે, ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ જોઈએ SOP POS ટર્મ. બીજો છે POS, પ્રોડક્ટ ઓફ સમ. એટલે સરવાળાનું પદ હોય એનો ગુણાકાર કરવાનો છે સિમ્પલ ભાષામાં. તો અહીંયા તમને જે બતાવવામાં આવ્યું છે એ POS ટર્મ છે. તમે જોઈ શકો છો કે a b બાર પ્લસ c છે. તો અહીંયા શું છે? એડિશન એટલે કે ઓર નું ફંક્શન છે. આ ઓર નું ફંક્શન છે. પછી વચ્ચે એન્ડ નું ફંક્શન છે અને પાછું ઓર નું ફંક્શન છે. 2 અથવા 2 કરતા વધારે હશે તો આપણે POS ટર્મ કહી શકીએ છીએ. POS ટર્મને મેક્સ ટર્મ વડે દર્શાવવામાં આવે છે, જેને કેપિટલ M અથવા પાઈ વડે દર્શાવવામાં આવે છે. મેક્સ ટર્મ ની અંદર પહેલાથી ઉલટું છે. 12 હશે તો 0 લઈશું અને એ વિધાઉટ હશે, વિધાઉટ કોમ્પ્લિમેન્ટ હશે તો 0 લઈશું અને વિથ કોમ્પ્લિમેન્ટ હશે તો 1 લઈશું. આ બંને ક્રોસ ના થઈ જાય એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિન ટર્મ અને મેક્સ ટર્મ. એ વસ્તુ યાદ રાખજો. ઓકે, ચલો અહીંયા એક્ઝામ્પલ તરીકે a b c બાર આપ્યો છે તો 0 0 1 એટલે 1 વેલ્યુ થઈ ગઈ. ચલો આનું શું થશે? a બાર પ્લસ b પ્લસ c બાર. તો આની વેલ્યુ શું થશે? 0 12 છે તો 1 0 અને 1. આની વેલ્યુ શું થશે? આની વેલ્યુ થશે 4 ને 5 થશે. ચલો આની વેલ્યુ શું થશે? મને વિદ્યાર્થી મિત્રો તમારે રિપ્લાય આપવાનો છે, કોમેન્ટ કરવાની છે. જોઈએ કેટલા કોમેન્ટ કરે છે. તો અહીંયા શું થઈ જશે? 0 0 1 1. ચલો શું વેલ્યુ થશે આની? મને રિપ્લાય આપો તો આની વેલ્યુ શું થશે? ઓકે, તો આ થઈ ગયું મારો પ્રોડક્ટ ઓફ સમ. ચલો એનું ટેબલ બતાવી દઈએ. ચલો એનું ટેબલ કઈ રીતનું હોય છે સમજી લઈએ. તો એના ટેબલ આપણે અહીંયા ડ્રો કરી દઈએ છીએ. ફર્સ્ટ SOP ટર્મ છે, પહેલાના જેવું ટેબલ ડ્રો કરવાનું છે. સેમ ટુ સેમ જ ટેબલ આવશે. ફક્ત ફરક શું છે? તો એ ટેબલ માટે આપણે વાત કરી લઈએ. ચલો એ ટેબલ અહીંયાથી આપણે કોપી પેસ્ટ કરી લઈએ એટલે વધારે આઈડિયા આવી જશે. चलो ये आप टेबल मूकी दीजिए. ओके, सॉरी. ओके, डेसिमल नंबर a bit, b bit and c bit. ओके, चलो डेसिमल नंबर 0 1 2 3 4 5 6 and 7. અહીંયા a લઈ લઈએ, અહીંયા b લઈશું, અહીંયા c લઈશું, અહીંયા મેક્સ ટર્મ લઈ લઈશું. ચલો અહીંયા શું થશે? 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1 થઈ ગયું. ઓકે, હવે મારે આનું મિન ટર્મ લખવું છે, સોરી મેક્સ ટર્મ લખવું છે. ચલો મેક્સ ટર્મ શું થશે? તો અહીંયા 0 0 0 એટલે a બાર પ્લસ b, a પ્લસ b પ્લસ c
ચલો 0 છે તો 12 વગરનું થશે અહીંયા શું છે 12 હશે એટલે કોમ્પ્લિમેન્ટ હશે તો આપણે એને શું રિપ્રેઝન્ટ કરીશું કોમ્પ્લિમેન્ટ હશે તો એને આપણે શું રિપ્રેઝન્ટ કરીશું જો આગળ જોઈ ગયા કોમ્પ્લિમેન્ટ હોય તો 1 રિપ્રેઝન્ટ કરીશું અને વિધાઉટ કોમ્પ્લિમેન્ટ હશે તો 1 રિપ્રેઝન્ટ કરીશું વિધાઉટ કોમ્પ્લિમેન્ટ ને 0 રિપ્રેઝન્ટ કરીશું તો અહીંયા 0 0 છે તો વિધાઉટ કોમ્પ્લિમેન્ટ આવી જશે ચલો અહીંયા શું થશે a b c બાર ઓકે ચલો આનું શું થશે આનું મિન ટર્મ શું થશે મેક્સ ટર્મ શું થશે a b બાર c થઈ જશે આનું મેક્સ ટર્મ શું થઈ જશે ચલો અહીંયા a b બાર c બાર થઈ જશે ઓકે ચલો આનું શું થશે a બાર b c ઓકે આનું શું થશે a બાર b c બાર થઈ જશે ઓકે 6 નું શું થશે a બાર b બાર ઓકે c અને લાસ્ટ જે છે મારું એનું શું થઈ જશે a બાર b બાર c બાર તો આ થઈ ગયા મારા મેક્સ ટર્મ તૈયાર થઈ ગયા ઓકે તો મિન ટર્મ અને મેક્સ ટર્મ પૂછાય તો આ રીતના તમારે કોષ્ટક બનાવીને સમજાવવાનું રહેશે હવે આના એક્ઝામ્પલ પૂછાતા હોય છે કોઈ એક ફંક્શન આપેલું હોય છે વિદ્યાર્થી મિત્રો અને એ ફંક્શનના આધારે SOP ટર્મ શોધવાનું હોય છે POS ટર્મ શોધવાનું હોય છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે SOP ટર્મ સ્ટાર્ટ કરીએ આપણે આખો ડિજિટલનો કોર્સ બનાવેલો છે જેટલા પણ GTU ની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલા છે અથવા મોસ્ટ IMP છે દરેક ચેપ્ટર વાઇઝ વિડિયો એની PDF GTU's પેપર સોલ્યુશન મોડલ પેપર દરેક વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે કોઈ પણ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જેને ડિજિટલ સબ્જેક્ટ આવે છે એ બધા જ એ કોર્સ કોમન છે ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો ઓકે હવે આપણે વાત કરીએ નેક્સ્ટ અહીંયા આપ્યું છે ફાઇન્ડ SOP ટર્મ હવે મારે SOP ટર્મ શોધવું છે સમ ઓફ પ્રોડક્ટ હવે એક વસ્તુ ધ્યાન રાખવાની છે SOP ટર્મ જ્યારે શોધતા હોય ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એના વેરિયેબલ જોઈ લઈશું ચલો અહીંયા વેરિયેબલ કેટલા આપેલા છે તો અહીંયા હું જોઈ લઉં તો અહીંયા a અને b વેરિયેબલ આપ્યા છે a અને b તો જે મને આપ્યું છે પહેલા ફર્સ્ટ લઈ લઈએ અહીંયા y a અને b આપ્યું છે ઓકે અહીંયા a b બાર આપ્યો છે હવે મને અહીંયા શું ખૂટે છે b ખૂટે છે અહીંયા a ખૂટે છે કારણ કે a અને b તો દરેકમાં a અને b વેરિયેબલ હોવો જ જોઈએ ઓકે તો ફર્સ્ટ હું અહીંયા b લાવવા માટે હું શું કરીશ અહીંયા વિદ્યાર્થી મિત્રો a ની જોડે ઇન્ટુ 1 મલ્ટીપ્લાય કરી દઈશ કોઈ પણ ના જોડે 1 મલ્ટીપ્લાય કરીએ તો ચેન્જીસ થતો નથી કિંમતમાં કોઈ ચેન્જીસ થતો નથી એ જ રીતે b બાર ની જોડે હું 1 મલ્ટીપ્લાય કરીશ એટલે ચેન્જીસ થશે ને ઓકે હવે હું અહીંયા શું કરું છું a અને 1 ની જોડે 1 છે એની જગ્યાએ શું કરું છું b b બાર મલ્ટીપ્લાય કરી દઉં છું b બાર એટલે 1 છે એ યાદ છે તમને b b બાર હોય એટલે શું કહેવાય 1 કહેવાય ઓકે એ જ પ્રમાણે અહીંયા શું કરીએ છે a b બાર તો છે જ અહીંયા a ની જોડે શું કરું છું a ની જોડે a બાર થઈ ગયો આટલો ઓકે હવે આ બંનેનો આપણે શું કરીએ છીએ મલ્ટીપ્લિકેશન કરાવીએ ચલો આ a આના જોડે મલ્ટીપ્લાય થશે એટલે શું બનશે ab બની જશે ઓકે પછી આ a આના જોડે મલ્ટીપ્લાય થશે એટલે a b બાર બની જશે ઓકે a આના જોડે મલ્ટીપ્લાય થશે એટલે a b બાર બની જશે અને a બાર b બાર આ થઈ ગયું ઓકે ચલો બધામાં ab આવી ગયું મારે અહીંયા બે જ ફંક્શન આપેલા છે 2 વેરિયેબલ છે એટલા માટે હવે આનું શોર્ટ ફોર્મ કરીએ ચલો અહીંયા ab તો છે જ અહીંયા a b બાર હવે અહીંયા a b બાર બે વાર છે એટલે વન ટાઈમ જ લખીશું એટલે આ રિમૂવ થઈ જશે પ્લસ a બાર b બાર થઈ ગયો ઓકે આ a બાર b બાર થઈ ગયો હવે આને મારે મિન ટર્મ માં બતાવવો છે તો અહીંયા મિન ટર્મ બતાવો તો આને શું કહેવાશે એ 1 1 પછી આને શું કહેવાશે 1 1 થઈ ગયો આને શું કહેવાશે 1 0 આને કહેવાશે 0 0 લખાશે એટલે હું અહીંયા સિગ્મા m બરાબર શું લખી શકું અહીં 1 1 એટલે m2 લખાશે ચલો આને શું લખાશે m1 લખાશે સોરી m3 લખાશે ને આને m3 લખાશે m3 પછી આને શું લખાશે m2 અને આ થઈ ગયો m0 એટલે હું આને શું લખી શકું સિગ્મા m m0 m2 and m3 આ થઈ ગયું મારો SOP ટર્મ આ રીતના પણ બતાવી શકો છો અથવા SOP ટર્મ એટલું માંગ્યું છે તો આ પણ તમે બતાવી શકો છો કાર્નોપ મેપ માટે કે મેપ માટે આ વસ્તુ યુઝ થશે ઓકે વિદ્યાર્થી મિત્રો
ઓકે ક્લિયર આવડશે ખાસ ધ્યાન રાખવાનું છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જીટીયુ ની એક્ઝામમાં ઘણી વખતે પૂછાતું હોય છે એસઓપી ટર્મ અને પીઓએસ ટર્મ ક્લિયર ચલો હવે નેક્સ્ટ જોઈએ એના પછી એસઓપી ટર્મ અને પીઓએસ ટર્મ પછી આપણે નેક્સ્ટ જોઈએ સેકન્ડ મને માંગ્યું છે ઓકે ચલો સેકન્ડ જોઈએ અહીંયા મને a b c આપી દીધો છે 3 વેરીએબલ નું છે ચલો 3 વેરીએબલ મારે સોર્ટ આઉટ કરવાનું છે તો પહેલા તો માઇન્ડમાં કે અહીંયા a b છે c નથી અહીંયા a અને b ખૂટે છે તો ફર્સ્ટ ઓફ ઓલ જે આપ્યું છે y ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આપ્યું છે ચલો ફર્સ્ટ y બરાબર શું આપ્યું છે જોઈ લઈએ y ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે a b અને c હવે અહીંયા a b ના જોડે 1 મલ્ટીપ્લાય કરું અને c ના જોડે 1 into 1 કેમ કારણ કે બે મારે a અને b વેરીએબલ ખૂટે છે એટલા માટે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીશું અહીંયા a b છે ચલો અહીંયા હું એક જ મલ્ટીપ્લાય કરું છું પહેલા આપણે a લાવી દઈએ પછી b લાવીશું ઓકે ચલો અહીંયા a આવી ગયો ઓકે હવે a b ના જોડે અહીંયા a b અહીંયા શું આવશે c plus c બાર વચ્ચે પ્લસ c બાર ની જગ્યાએ શું આવશે b plus b બાર આવી જશે અહીંયા ओके चलो હવે આનું સિમ્પ્લિફિકેશન આપીએ શું થશે abc પ્લસ abc બાર abc પ્લસ abc બાર થઈ ગયો ઓકે હવે શું થશે bc બાર અને ખાસ વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે સોલ્વ કરતા હોય ત્યારે સિક્વન્સમાં જ લખીશું bc હશે તો bc cb ને લખીએ સિક્વન્સમાં લખીશું તો તમને ઈઝી પડશે એકદમ ઓકે ઓકે હવે અહીંયા શું થશે b બાર c બાર થઈ ગયું આટલું ઓકે હવે અહીંયા તો a b c તો બની ગયા ચલો અહીંયા a b c બાર થઈ ગયું અહીંયા શું ખૂટે છે bc બાર ની જગ્યાએ 1 એડ કરું છું અહીંયા b બાર c બાર ની અંદર 1 એડ કરું છું કારણ કે a મારે હજી મલ્ટીપ્લાય કરવાનો બાકી છે ઓકે અહીંયા શું થશે abc પ્લસ abc બાર પ્લસ અહીંયા bc બાર છે એની જોડે a પ્લસ a બાર એ જ રીતે b બાર c બાર છે આની જોડે a પ્લસ a બાર થઈ જશે ઓકે હવે અહીંયા શું થશે abc પ્લસ abc બાર પ્લસ a મલ્ટીપ્લાય થશે એટલે abc બાર પ્લસ a બાર bc બાર પ્લસ a b બાર c બાર પ્લસ a બાર b બાર c બાર થઈ ગયું આખું ક્લિયર હવે આપણે 1 બાય 1 અહીંયા સેપરેટલી કરતા જઈએ જે ડબલ વાર આવતા હશે અને રિમૂવ કરી દઈશું ચલો અહીંયા a b c છે ચલો અહીંયા a b c બાર છે ઓકે અહીંયા a b c બાર 2 ટાઈમ છે એટલે આ રિમૂવ થઈ જશે આ શું થઈ જશે મારો રિમૂવ થઈ જશે આ રિમૂવ થઈ જશે ચલો હવે અહીંયા શું કરીશું આપણે અહીંયા શું કરશું અહીંયા a બાર આવશે b અહીંયા a બાર b અને c બાર ઓકે પછી અહીંયા શું થશે a b બાર c બાર બીજો કોઈ છે a b બાર c બાર નથી ઓકે અને અહીંયા a બાર b બાર અને c બાર ઓકે આટલું ટર્મ અરેન્જ થઈ ગયું હવે આની આપણે વેલ્યુ લખી નાખીએ આ જે વેલ્યુ છે એસઓપી ટર્મ છે એટલે 1 1 1 1 1 0 0 1 0 પછી 1 0 0 અને 0 0 0 થઈ ગયા આટલા આ મેં શું કરી દીધું એને ડેસિમલ બાઇનરી નંબરમાં કન્વર્ટ કરી દીધો હવે આપણે સિગ્મા m લઈ લઈએ એટલે આની વેલ્યુ શું થશે આની વેલ્યુ શું થશે આની વેલ્યુ શું થશે વિદ્યાર્થી મિત્રો સિગ્મા m લઈ લઈએ એટલે આની વેલ્યુ થઈ જશે સિગ્મા m આને શું લખાશે m7 આને શું લખાશે m4 ને 6 આને શું લખાશે m2 અને m4 અને m0 એટલે આપણે આને સિગ્મા m બરાબર શું લખી શકીએ સિગ્મા m બરાબર શું આપણે લખી શકીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો સિગ્મા m આપી દીધો છે એટલે સિગ્મા m બરાબર અહીંયા વેલ્યુ છે એટલે હવે સિગ્મા m લખ્યું એટલે આગળ m લખવાની જરૂર છે નહીં આપણે સિગ્મા m લખીશું એટલે અહીંયા m લખવાની જરૂર નથી સિગ્મા m લખતા એટલે m કોમન લઈ લીધું છે એટલે અહીંયા 7 થઈ જશે અહીંયા 6 થઈ જશે અહીંયા 2 થઈ જશે અહીંયા 4 થઈ જશે અને અહીંયા 0 ચલો સિક્વન્સમાં 0 પછી 2 પછી 4 પછી 6 અને 7 તો આ થઈ ગયો મારું એસઓપી ટર્મ ક્લિયર એની ડાઉટ એસઓપી ટર્મમાં કોઈ ડાઉટ છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે એસઓપી ટર્મ બહુ પૂછાતું હોય છે વારંવાર કહું છું બહુ ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખીશું ચલો એના પછી નેક્સ્ટ આપણે એસઓપી ટર્મ જોઈએ
4 વેરિયેબલ છે। હવે ઘણા બધાને એમ થતું કે સર 4 વેરિયેબલ હોય તો બહુ કાટવું પડે છે, બહુ જ મુશ્કેલી થઈ જાય છે। નો પ્રોબ્લેમ, જેટલું વધારે એસઓપી ટર્મ હશે એટલું જલ્દી સોર્ટ આઉટ થશે, નિયમ પ્રમાણે ચાલવાનું છે। ચલો ફર્સ્ટ અહીંયા આપણે લઈ લઈએ એસઓપી ટર્મ ની અંદર મને y = ફંક્શન આપ્યું છે a b c અને d। ઓકે, ચલો અહીંયા a b બાર c બાર 1 મલ્ટીપ્લાય કરવો પડશે, અહીંયા a b બાર છે અહીંયા 1 મલ્ટીપ્લાય કરી દઉં અને a બાર c અહીંયા 1 મલ્ટીપ્લાય કરી દઉં, થઈ ગયો। ઓકે, હવે અહીંયા આપણે ફર્સ્ટ શું કરીશું, અહીંયા a b c બાર અહીંયા d પ્લસ d બાર મલ્ટીપ્લાય કરીશ, એ જ રીતે અહીંયા a b બાર છે તો અહીંયા શું કરીશ c પ્લસ c બાર, એ જ રીતે અહીંયા a બાર c છે તો અહીંયા b પ્લસ b બાર લઈ લઈશ પહેલા। ઓકે, સિક્વન્સમાં લઈશું તો ઈઝી થઈ જશે। ચલો અહીંયા શું થશે, ફર્સ્ટ ઓફ ઓલ a b c બાર d પ્લસ a b c બાર d બાર થઈ ગયું। ઓકે, આનું કામ ફિનિશ થઈ ગયું। ચલો આનું કામ લઈએ, વચ્ચે પ્લસ a b બાર c પ્લસ a b બાર c બાર। ચલો આનું કામ ફિનિશ થઈ ગયું। હવે અહીંયા શું a બાર b અને c સિક્વન્સમાં જ ગોઠવવાના। ઓકે, અહીંયા શું થશે a બાર b બાર અને c, થઈ ગયું આટલું ક્લિયર। ઓકે, હવે જે આ થઈ ગયા છે આ ટર્મ તો ક્લિયર જ છે, એટલે આમાં કઈ ચેન્જીસ કરવાની જરૂર નથી, a b c બાર d એમનેમ રહેશે, અહીંયા a b c બાર d બાર એમનેમ રહેશે। અહીંયા મારે 1 મલ્ટીપ્લાય કરવું પડશે, a b બાર c આના જોડે 1 મલ્ટીપ્લાય થઈ જશે। ચલો અહીંયા a b બાર c બાર આના જોડે 1 મલ્ટીપ્લાય થશે। ઓકે, અહીંયા શું થશે a b c એના જોડે 1 મલ્ટીપ્લાય થશે। ઓકે, ચલો a b c બારની જોડે 1 મલ્ટીપ્લાય થઈ ગયો। હવે અહીંયા શું થશે પ્લસ a બાર b બાર c એની જોડે 1 મલ્ટીપ્લાય થઈ ગયો। ઓકે, હવે અહીંયા આપણે શું કરીશું, અહીંયા જે મલ્ટીપ્લાય કર્યું છે એની અંદર એડ કરતા જઈશું। ચલો એડ કરતા જઈએ એટલે અહીંયા a b c બાર d એમની, a b c બાર d બાર એમની, a b બાર c અહીંયા d પ્લસ d બાર, એ જ પ્રમાણે a b બાર c બાર અહીંયા d પ્લસ d બાર, a બાર b c અહીંયા d પ્લસ d બાર અને લાસ્ટ ટર્મ મારું છે a બાર b બાર c અહીંયા d પ્લસ d બાર, થઈ ગયું આટલું। ઓકે, હવે આપણે આની અંદર એડ કરતા જઈએ। ઓકે, ચલો હવે અહીંયા શું થશે, a b c બાર d તો છે જ, અહીંયા a b c બાર d બાર। હવે સિક્વન્સમાં ખાસ ધ્યાન રાખો છે, પહેલા અહીંયા શું થશે a b બાર c અને d પ્લસ a b બાર c અને d બાર, આનું કામ ફિનિશ થઈ ગયું। ઓકે, ચલો એના પછી નેક્સ્ટ લઈએ, આનું લઈએ, આ કામ લઈએ તો શું થશે પ્લસ a b બાર c બાર d, a b બાર c બાર d બાર, થઈ ગયું આનું કામ ફિનિશ। ઓકે, ચલો નેક્સ્ટ કોનું બાકી રહ્યું, આનું કામ શું થશે, ઓકે શું થશે પ્લસ પ્લસ અહીંયા શું થઈ જાય a બાર b બાર c બાર d થઈ। હવે આનું કામ લઈએ, શું થશે a બાર b c d પ્લસ a બાર b c d બાર, આનું કામ ફિનિશ થઈ ગયું। ઓકે, નીચેનું બાકી રહ્યું હજી। ચલો હવે આનું કામ લઈએ, શું થશે પ્લસ a બાર b બાર c d પ્લસ a બાર b બાર c અને d બાર, બધા જ ટર્મ એરેન્જ થઈ ગયા છે। હવે શું કરવાનું છે એ ધ્યાન રાખવાનું છે, એક એક ટર્મ લખવાના છે, રિપીટ થતા નહીં, રિમૂવ કરવાના છે। તો ફર્સ્ટ આપણે જે અહીંયા ટર્મ લઈએ છે, ચલો ફર્સ્ટ ટર્મ જે અહીંયા આવી ગયા છે આપણે ટર્મ લઈ લઈએ। ચલો અહીંયા ફર્સ્ટ ટર્મ અહીંયા શું છે a b c બાર d। ચલો a b c બાર d એવું બીજું કોઈ ટર્મ છે, એકલો c બાર હોય એવું કોઈ ટર્મ છે વિદ્યાર્થી મિત્રો, નથી। ચલો એના પછી a b c બાર d બાર, c અને d નો બાર હોય એવું કોઈ ટર્મ છે, c અને d નો બાર, ઓન્લી c અને d નો બાર, તો એવું પણ c અને d નો બાર છે નહીં। ચલો એના પછી a b બાર c d, એકલો b નો બાર હોય, ઓન્લી b નો બાર હોય એવું કોઈ ટર્મ છે, ક્યાં દેખાય છે b નો બાર હોય, નથી। ચલો એના પછી
ए बी बार सी અને ડી બાર, બી નો બાર ને ડી નો બાર, બી નો બાર અને ડી નો બાર વાળું ટર્મ છે, બી નો બાર ડી નો બાર નથી. ચલો એના પછી એ બી બાર સી બાર ડી, બી અને સી નો બાર હોય તો બી અને સી નો બાર એવું કોઈ ટર્મ છે નથી. ચલો એના પછી એ બી બાર સી બાર ડી બાર, એટલે બી બાર સી અને ડી એ પણ ટર્મ નથી. ચલો હવે એકલો એ નો બાર વાળું ટર્મ, આ એકલો એ નો બાર વાળું કોઈ ટર્મ એ પણ અહીંયા લખવું પડશે, એટલે એ બાર બી સી ડી. ઓકે, હવે એ નો બાર અને ડી નો બાર, તો અહીંયા શું થશે? હજી ए बार बी सी डी बार, પછી અહીંયા ए बार बी बार सी અને ડી, ए बार बी बार सी અને ડી, ए बार बी बार सी बार डी થઈ ગયો, અને લાસ્ટ મારું છે ए बार बी बार सी અને डी बार. ઓકે, ચલો હવે અહીંયા શું થશે? આને આપણે કન્વર્ટ કરી દઈએ શાની અંદર? ચલો હવે અહીંયા શું થશે? શું થશે અહીંયા? આનો વેરિયેબલ જોઈએ તો 1 1 0 1 1 1 0 0, અહીંયા શું થશે? 1 0 1 1 1 0 1 0 1 0 0 1 1 0 0 0 0 1 1 1. પછી આનું શું થશે? આનું અહીંયા લખું છું, શું થશે? 0 1 1 0, પછી પ્લસ આનું શું થશે? 0 0 1 1 પ્લસ 0 0 1 0. ઓકે, થઈ ગયું આટલું. ચલો નેક્સ્ટ એના પછી અહીંયા હવે વેલ્યુ લખી નાખીએ. આને હું કહી શકું, આ થઈ ગયો મારો m. ચલો અહીંયા m 8 4 12 12 ને 30 m 30 પ્લસ આને શું કહેવાશે? 8 ને 4 12 m 12 પ્લસ 8 ને 2 10 10 ને 1 11, આ 8 2 અને 10 10 ને 1 11 m 11, પછી m 8 ને 2 10 પ્લસ m 8 ને 1 9 m 8 m 7 m 4 2 6, પછી m 3 and m2 થઈ ગયા. હવે અહીંયા આપણે આને રીતના લખી શકીએ, સિગ્મા m બરાબર પહેલું m2 એટલે 2 આવશે, એકલો m બહાર નીકળી ગયો એટલે 2, પછી 3, પછી 6, પછી 7 8 9 10 11 12 and 30 થઈ ગયા. તો આ મારી કિંમત મળી ગઈ. ક્લિયર? એટલે ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી તમને પરફેક્ટલી ના આવડે ત્યાં સુધી આની પ્રેક્ટિસની જરૂર છે. જ્યાં સુધી તમે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવડશે નહીં. એટલે પ્રેક્ટિસ જ્યાં સુધી આની પરફેક્ટલી નહીં હોય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિસનું સબ્જેક્ટ છે, આ પ્રેક્ટિસ કરવાના છે, વારંવાર પ્રેક્ટિસ કરીશું. બુકની અંદર ઘણા બધા આપ્યા છે એસઓપી ટર્મ. હવે આના પછી આપણે નેક્સ્ટ પીઓએસ ટર્મ લેવાના છે. તો પીઓએસ ટર્મ આનાથી ઉલટું છે. હવે એસઓપી ટર્મ ને પીઓએસ ટર્મ આવડી જશે એટલે આના ઉપરથી તમને કાર્નોટ મેપ બનાવતા આવડી જશે. આ એકદમ ચેપ્ટર છે શોર્ટ, પણ આ બે વસ્તુ એસઓપી અને પીઓએસ ટર્મ પરફેક્ટલી આવડે પછી તમે કાર્નોટ મેપ ડ્રો કરી શકો. આના નેક્સ્ટ વિડીયોમાં આપણે પહેલા પીઓએસ ટર્મ લઈ લઈશું અને એના પછી કાર્નોટ મેપ કઈ રીતના ડ્રો કરવાના છે એ બતાવીશું. તો ત્યાં સુધી આ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પરફેક્ટલી કરી લેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આપણું WhatsApp ગ્રુપ છે એની અંદર જોઈન નથી તો પહેલા જોઈન કરી લેશો અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેશો. હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો જેથી વધુમાં વધુ તૈયારી કરી શકાય. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.